બધા છે ને ધર્મની પરાપરી નહીં કરવાની મોટું પગેલા બરાબર આપણે થાય છે ને धार्मिक शिक्षण विभाग वार्षिक उत्सव જ્યારે આપણે ઉજવતા હોઈએ અને સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી કે જેવા આ મંડળના સંસ્થાપક છે, આ સત્સંગને જેમને માર્ગ બતાવ્યો છે અને ઉત્તરોત્તર સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી પૂજ્ય ગોવિંદ સ્વામી વગેરે સમગ્ર સંત મંડળ જ્યારે આપણે એ જ મોટા શાસ્ત્રી મહારાજના માર્ગને બતાવતો હોય અને એવા સમય જ્યારે અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર જ્યારે યજમાન હોય 5 દિવસની કથા થતી હોય એમાં જ્યારે પૂજ્ય વડતાલ ગાદીના આચાર્ય મહારાજ કેદાર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા હોય ભક્તો તાળીઓના નાદથી આપણે ખૂબ આનંદ થયો. સમગ્ર સત્સંગ સમાજ વતી પૂજ્યપાદ ગોવિંદ સ્વામી એમને વિનંતી કરીશ કે સમગ્ર સત્સંગ સમાજ વતી પૂજ્ય મહારાજનું સ્વાગત સન્માન કરે. હવે આપણે બધા પોતાના સ્થાને જઈશું, આરતીનું ગાન કરીશું. Yeah.
જગદીશભાઈ રણછોડભાઈ, શિક્ષાપત્રી ભાષ્યનો તથા વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી તેમનો યજમાન પરિવાર અને વડીલ ભક્તો દ્વારા પૂજન થઈ રહ્યું છે. પરિવારના બહેનો પણ આરતી પ્રગટાવે. ઠાકોરભાઈ, સુમજનભાઈ, અંબાલાલભાઈ, પૂજાભાઈ, ભોગીભાઈ સ્ટેજ ઉપર આરતીનો લાભ લેવા જીતેન્દ્ર, દિનેશભાઈ, મફતલાલ, મફતભાઈ, ભૂષણભાઈ, અનિલભાઈ, વસંતભાઈ, સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળ સહજાનંદ દયાળ ભગવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદ કરજોડી પ્રભુ વંદ કરજોડી ચરણ શીત દયાથી ચરણ શીત દયાથી દુઃખના ત્રાસ તુણી નારાયણ નરદાતા દ્વિજ કુળ તનુહારી પ્રભુ દ્વિજ કુળ તનુહારી પામર પતિ તવ ધાર્યા પામર પતિ તવ ધાર્યા ભજની કલહરી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી હડસઠ તીરથ ધરમ હડસઠ તીરથ ધરમ કાશી પુરુષોત્તમ પ્રગટનું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી જોડી કાળ કરમથી જોડી કુટુંબ સહિત દશયાવસર કરુણાનિધિ કરુણા વંશી
ભગવાનની જય. પરમાત્માને આરતી આપી અને પોતાના મસ્તક ઉપર આરતી ચડાવી અને સ્વયંસેવક ભક્તોને આરતી સુપ્રત કરવી. પહેલા ભક્તો અને શ્રી સ્વામિનારાયણ મહિલા મંડળ એમને પણ 39 વર્ષ પૂર્ણ થતા હોય. સ્વામિનારાયણ મંદિર ભાઈઓનો એને 14 વર્ષ પૂર્ણ થતા હોય. સ્વામિનારાયણ નૂતન મંદિર બહેનોનો એને 12 વર્ષ પૂર્ણ થતા હોય. અને એ સમયે બાળધૂન મંડળ સ્વામિનારાયણ બાળધૂન મંડળ એને 54 વર્ષ પૂર્ણ થતા હોય. એવા સમય જ્યારે શિક્ષાપત્રી ભાષણની સુંદર કથાનું આયોજન યજમાન પરિવાર અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુ પટેલ પરિવાર તરફથી જ્યારે સુંદર આયોજન થાય, એ લાભ મળે. એ લાભની અંદર વિશેષ આપણા ગુરુ સ્થાને સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમના મુખેથી જ્યારે 5 દિવસ સુધી આપણે શિક્ષાપત્રી ભાષ્ય કે જેને આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો લો કહીએ, જેને આપણે કાયદો કહીએ, વર્ણાશ્રમના ધર્મો કહીએ, એ સુંદર કથાનો આપણે શ્રવણ કરવા મળ્યું હોય. આપણાથી આપણે જેટલો માને એટલો આ ઓછો લાભ છે, બહુ મોટો લાભ છે. શાસ્ત્રી મહારાજના મુખેથી જ્યારે સુંદર રીતે આપણે 5 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું. ચાલો ભક્તો, આજે 5મા દિવસે પણ આપણે શાસ્ત્રી મહારાજના મુખેથી કથા શ્રવણ કરીશું. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના દર્શન થયા. મહારાજશ્રીએ ઠાકોરજીની બહેનોના મંદિરમાં અને પુરુષોના મંદિરમાં આરતી કરી અને હવે થોડા સમયમાં મહારાજશ્રી પણ અહીંયા પધારશે. એમના આશીર્વાદનો દર્શનનો પણ પૂજનનો લાભ લઈશું. તો ત્યાં સુધી આપણે શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમના મુખેથી આપણે ભગવાનના જે સ્વરૂપ સમા શિક્ષાપત્રી ભાષ્ય એની કથાનું શ્રવણ કરીએ. તો 2 મિનિટ ભગવાનના નામની ધૂન અને ત્યાર પછી કથાનું શ્રવણ.
ચંદ્ર વિલસન સ્મેરાનન શિયરે સ્તોંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદભક્તવૃંદૈર્યથા તારાભિરવૃદ્ધમરચમાનમુરુધા સ્તૈષ્ટાંદનૈ કૌસુમૈ હારે શેખર પંક્તિવિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે વર્ણવેશરમણીયદર્શનં મંદાસરુચિરાનનમ્બુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પુરાણપુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો નમઃ સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની. અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુભાઈ પરિવાર એમાં અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ અંબાલાલભાઈ, અક્ષર નિવાસી માણેકલાલભાઈ અંબાલાલભાઈ, અક્ષર નિવાસી રમણલાલભાઈ અંબાલાલભાઈ અને શાંતિલાલભાઈ અંબાલાલભાઈ, ચાર ભાઈઓ એનો સારો પરિવાર પેઢીઓગત પવિત્ર સત્સંગ એની સાથે સેવા ભાવના સંપ્રદાયનું મહત્વ. સત્સંગ પ્રેમી આત્માઓ કંઈ કરવાનો વિચાર થાય એટલે સત્સંગમાં થાય. એટલે મેં તો ઘણા વર્ષોથી કથા છોડી દીધી. એક વાત મનમાં એવું થયું કે હવે આપણે શું કે કરવું લોકોને, એના કરતાં આપણે કરી જવું થોડું જેટલું બને એટલું. એટલે બને ત્યાં સુધી કથાનો યોગ ઓછો આવે. ઘણા બધા વક્તા સંપ્રદાય છે એટલે ગમે તેને કહીએ એટલે બેસે. પણ અહીંયા આ વખતે કીર્તિભાઈના ભાઈ એ બધાનો એવો આગ્રહ થયો કે ભાઈ તમારે, મેં કીધું ભાઈ આ પાછું નહીં ચાલે, શરીરનું ઠેકાણું નહીં, વચ્ચે વળી કંઈક થાય બીજાને બેહાર વાપરશે તો કંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું વાંધો નહીં.
આ તો કોઈ હેતુ માટે કથા નથી, આ પારાયણ નથી, આ તો કથા વાર્તા છે. શિક્ષાપત્રી છે એ વાંચન ગ્રંથ છે, દરરોજને માટે વાંચવાની આજ્ઞા કરી છે, એટલે કંઈ વાંધો નહીં. છતાં આપણે હેમખેમ સારી રીતે સમાપ્તિ ઉપર આપણે આજે આવી ગયા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, સંતોએ સંશોધન કરીને એના ઉપર 350 શાસ્ત્રોનો મત પ્રગટ કર્યો. સંપ્રદાય તમામ સંપ્રદાયના શાસ્ત્રો વાંચન કરે ને તારે ખ્યાલ આવે, ત્યાં સુધી તો ખબર ના પડે. એ સંતોએ તે દાડે તો હસ્તલેખિત શાસ્ત્રો હતા, આપે નહીં, હોય તોય ના આપે. બ્રાહ્મણ નથી કે છે મારી પાસે. મહાભારત લાવવાનું હતું, એના માટે કેટલા બધા પ્રયાસ કર્યા. છેવટે ગોપાળાન સ્વામીને મહારાજે મોકલ્યા અને તે પૈસા એને આપ્યા, સાક્ષી બીજું ત્રીજું બધું કેટલું પાકું કર્યું, 1 મહિનાને વાયદે આપ્યું. મહારાજે એના વિભાગ કરી દીધા, એનું ટ્રાન્સલેશન કરીને એમને પાછું સોંપી દો. કહેવાનું શું છે, કઠિનાઈ હતી તે દાડે, છતાંય બહુ મોટો પ્રયાસ. પરમાત્માની વાણીને આજ્ઞામાં ટૂંક થઈ જનારા બધા. પરમાત્માની કૃપાથી શાસ્ત્રનું જ્ઞાન ઓટોમેટિક થાય. નિષ્કુળાન સ્વામી કંઈ ભણવા નથી ગયા, પણ એમના આપણે શાસ્ત્રો વાંચીએ એટલે આપણને એમ થાય શબ્દો ક્યાંથી લાવ્યા છે, આ શબ્દો લાવ્યા છે ક્યાંથી. એટલે એવા બધાએ ભગવાનની સીધા કૃપાપાત્ર મુક્તો, એ બધાએ આના ઉપર બહુ પ્રમાણિત કર્યો. પુરુષોત્તમ નારાયણે જે વાત કરી છે ખરેખર અલૌકિક છે, વાસ્તવિક છે, વૈદિક છે. એ માર્ગ ઉપર ચાલનારો જીવ મોક્ષને પામે. એટલે આપણે 11મા શ્લોકથી પહેલાં ઉપોદ્ઘાત થયો, 11મા શ્લોકથી 121 સુધી સાધારણ ધર્મ થયા, વિશેષ ધર્મ આવ્યા. આચાર્ય મહારાજશ્રીના એમની પત્નીના એટલે ગાદીવાળાના ધર્મમાં આ મારે પાંદડામાં લોચો પડ્યો કે જડ્યું નહીં ને કંઈ ખ્યાલ. આ તો કથા છે ને, કથામાં એક તો હવે યાદ ઓછું રહે છે, એમાં ચારે બાજુ દીવા હોય ને ચારે બાજુ ગરમી હોય ને એમાં ગમે તે. પછી ખ્યાલ આવ્યો અમે ગાદીવાળાના ધર્મ રહી ગયા, હવે આપણે એનું કામે નહીં. 2 શ્લોક છે, હવે એમને 2 પોઈન્ટ અંદર આપ્યા છે કે મુમુક્ષ જીવને આચાર્ય મહારાજની આજ્ઞાથી સ્ત્રીઓને દીક્ષા આપવાની, એટલે મંત્ર ગુરુ મંત્ર આપવાનો સ્ત્રીઓને માટે. આચાર્યથી સ્ત્રીઓને ગુરુ મંત્ર ન અપાય, એટલે ગાદીવાળાની નિમણૂક છે. અને સમીપ સંબંધ સિવાયના પુરુષોને હારે કોઈ વ્યવહાર નહીં, મુખે નહીં બતાવવાનું, એવું આ 2 વિધાન છે એમના માટે. બાકી બધું જે છે એ બધું સમાન પાળવાનું છે. અને પછી ગ્રસ્તાશ્રમી પુરુષો, એના વિશેષ ધર્મ આવ્યા. ગ્રસ્તાશ્રમી પુરુષોના જે વિશેષ ધર્મ છે એને ગ્રસ્તાશ્રમી પુરુષોએ દરરોજ વાંચવા જોઈએ. કારણ કે આપણે ક્યાંય ખ્યાલ ના હોય, જીવાત્મા ભૂલકણો છે, ભૂલી જાય. વાંચ્યું હોય તો પાછો ખ્યાલ આવે, તાજું થાય, આજ્ઞા પડાય. વારે વારે વાંચીએ. જેની આપણે જરૂર છે, જેને જે જરૂર હોય પોતપોતાનું એ પોતે ધ્યાન રાખવું જોઈએ અને લઈ લેવું જોઈએ. એટલે શ્રીજી મહારાજે બધાએ સદવા વિધવાના પાછા મિશ્રણ ધર્મ આવે. એટલે ગ્રસ્તાશ્રમ
એની અંદર ગ્રસ્તાશ્રમી પુરુષોના ધર્મમાં, સધવા વિધવા એના ધર્મમાં, એ બધું ગ્રસ્તાશ્રમમાં આવ્યું. એ ગ્રસ્તાશ્રમ છે એ શાસ્ત્રની અંદર એનું બહુ મહત્વ છે. ધન્યો ગ્રહસ્થાશ્રમ એવું સત્સંગી જીવનમાં લખ્યું છે. કારણ કે બીજા ત્રણેય આશ્રમોનું પોષણ ગ્રહસ્થાશ્રમ કરે છે. એ થોડું પાળે તો ભગવાન રાજી થાય, કંઈ ભૂલ થઈ હોય તો એને ભગવાન માફ કરે, કારણ કે એને તો બધી વસ્તુ જોવાની. આ બધું આધિ વ્યાધિને ઉપાધિમાં રહીને કમાવાનું, ડાઘને પડે એ જોવાનું, એનું પાછું વિતરણ બધું, એની પાછળ અનેક ખાનારા ગ્રસ્તાશ્રમની પાછળ. એટલે એને પુણ્યબળ બીજી ત્રીજી જગ્યાએથી ઘણું મળતું રહે. એટલા માટે શ્રીજી મહારાજે ગ્રસ્તાશ્રમીને વખાણ્યા છે, શ્રેષ્ઠ કયા છે. વચનામૃતમાં પણ એ વાત આવે છે. આપણે બધા ઉત્સવ સમયા જે કંઈ બધું કરીએ છીએ, સોનાના કળશો, ભગવાનને માટે સોનાના સિંહાસનો, બધું મોટા મોટા ઉત્સવો ને યજ્ઞો, એની પાછળ કોણ છે, કોણ કરાવે છે? તો કે ગ્રસ્તાશ્રમી પુરુષો, ભગવાનના ભક્તો. એમ ગ્રસ્તાશ્રમી પુરુષો દાન આપે ત્યારે થાય. એટલે શ્રીજી મહારાજે એને ધન્ય આશ્રમ કહ્યો છે. શાસ્ત્રકારોએ ધર્મનું પાલન તો જે આશ્રમમાં રહે એ આશ્રમમાં જેના તેનું કરવાનું હોય છે. ધર્મ એટલે સદાચાર, વ્યવસ્થિત રહેવા માટેની વ્યવસ્થા, એમાં બીજું કશું નથી. ધર્મ શબ્દ તો સંસ્કૃત છે એટલે એને ધર્મ કહે, ગુજરાતીમાં કાયદો કાનૂન કહે. એમાં બીજું કંઈ નહીં. એ તો માણસ પ્રમાણિક હોય ને, એ વર્તતો હોય, ખરાબ ખાતો ના હોય, વ્યવસ્થિત રહેતો હોય, ખોટું બોલતો ના હોય, નીતિથી વેપાર ધંધા કરતા હોય, એવા હજારો કુટુંબ છે, લાખો કુટુંબ છે. ડુંગળી લસણ નહીં ખાનારા પણ લાખો કુટુંબ છે, એવું નથી. કારણ કે હવ જાણે છે વૈષ્ણવ ધર્મમાં મોટામાં મોટો છે, એમાંય પણ એ બધાય શાસ્ત્રોની અંદર એ જ વાત આવે, એને પાળનારા હોય ને, હોય જ. એટલે શ્રીજી મહારાજે પોતાના આશ્રિતજનોના પ્રત્યે ટૂંકમાં જે વસ્તુ આપણને હાથમાં ના આવે, અથવા આપણે કંઈક બીજો અર્થ કર્યો હોય, પરંપરામાં ક્યાંક એવું પ્રચલિત થયું હોય. શ્રીજી મહારાજને નવરાત્રિ વ્રતની અંદર ક્યાંક ક્યાંક એવું પહેલાં આવતું હતું. પશુઓનાદિ ક્રિયા કે બીજું ત્રીજું એ બધા હરિભક્તો થયા. પછી કે હવે અમારે નવરાત્રિનું વ્રત મહારાજ કે કરવામાં વાંધો નહીં, એમાં રહેલો જે અધર્મ છે, કંઈક મદિરાપાન હોય કે કંઈક પશુ હનન હોય, એ નહીં. કોઈ પણ માતા એ તપ પ્રધાન છે, માતાના સ્વરૂપો પાર્વતીજીના છે, પાર્વતીજી હંમેશા પતિવ્રતા છે. એમ એટલે એને બીજું કાંઈ નહીં, વ્રત કરો શુદ્ધતાથી, યજ્ઞ કરો શુદ્ધતાથી, પવિત્રતાથી, બીજું નહીં. 3 વર્ષની જૂની ડાંગર, જવ, તલ બધું ઘણું બધું હોમાય છે યજ્ઞમાં. એમ અને એની ફળશ્રુતિ તો આપણે કંઈ જોતી નથી, આપણે તો ભગવત પ્રસન્નતા છે. એમ એટલે અશુદ્ધ પદાર્થનો ઉપયોગ કરીએ ત્યારે શાસ્ત્ર લાલ બત્તી ધરે. એમાં પુણ્યને બદલે પાપ ઊભું થાય. એટલા માટે મહારાજે અહીંયા ના પાડી. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે, અમારા આશ્રિત જે સાધુ છે એમને નૈષ્ટિક બ્રહ્મચારીની પેઢે સ્ત્રી સંગાદિક જે પુરુષો છે, એટલે સ્ત્રીના વેશને દાન કરનારા બીજા ત્રીજા છે, એનો મહારાજ કહે છે સંગ નહીં કરવો. અને
અંતઃશત્રુને જીતવા રસના ઇન્દ્રિયને વધારે જીતી. આ રસના ઇન્દ્રિય છે ને એ બધાય ધર્મમાં લાગુ પડી, ગ્રસ્તાશ્રમમાં બધાયમાં રસના ઇન્દ્રિય જીવને એક પ્રકારનું અમુક જમવાનું, સારું જમવાનું, એ જે કંઈ રીત છે એ શ્રીજી મહારાજે તે વખતે પણ બહુ આના માટે કર્યું છે. જે વખતે જે ભગવાનને થાળ થયો એ મહાપ્રસાદ માનીને જમવું બહુ પ્રેમથી, બસ બીજું નહીં, બીજો વિચાર નહીં, ભગવાનનો મહાપ્રસાદ. ઘરમાં 2 ટાઈમ સવારમાં નાસ્તો હોય તોય જે હોય તે. એટલે રસના ઇન્દ્રિય માગે એ ક્યારે આલવું નહીં, એક નિયમ, એ પ્રકૃતિ એવી છે માણસની. ઉત્તર ગુજરાતના મોટા ગામમાં એક સારા હરિભગત સત્સંગ કરે, ચાતુર્માસ આલે વિશેષ નિયમો ધારણ કરે. ત્યારે વિશેષ નિયમો કયા ધારણ કરવાના કયા છે? શક્તિ મુજબ વ્રત ઉત્સવ. કેટલાક શાક ના ખાય, અમુક જાતનું, કેટલું ઓલું ના ખાય, ઓલું ના ખાય. ન ભાવતું હોય એનો નિયમ લઈ લે, શાસ્ત્ર ના પાડે છે. નિયમ જે તમે ચાતુર્માસનો લ્યો એ પ્રિયમાં પ્રિય પદાર્થોનો 4 મહિના ત્યાગ, એને નિયમ કહેવાય. પ્રિયમાં પ્રિય પદાર્થ ખાવામાં, પહેરવામાં, બીજું જે કંઈ હોય તે, એનો 4 મહિના ત્યાગ, એને કહેવાય નિયમ. એ નિયમ આ રસના ઇન્દ્રિય આદિક ઇન્દ્રિયોને અંકુશ માટે છે અને ભજનમાં વૃદ્ધિ. કેટલાક શું કરે, આ ધારણા પારણાના અમુક જે વ્રત તપ છે ને એ તપમાં એમાં ગ્રસ્તાશ્રમી પુરુષોને તપની મર્યાદાઓ હોય છે. એમને કારણ કે એમાંથી શું થાય, ક્રોધ ઉત્પન્ન થાય અને એ ઘરમાં બધું 100 જાતનું કામ હોય, માથાકૂટ ને અલગ અલગ કોણ કરે એમ. એકના દાળ ભાત ને એકનો મોરિયો ને એકનો વળી ખીચડી ને એકનો વળી ફ્રૂટ સુધારી આલો ને, એટલે કકડાટનો પાર ના રે લાંબે ગાળે. એમ ખાવો ખા, નહીં તો ઉપવાસ કરીને ઊંચું મૂક. અમે એમ કહીએ તો તમે કહેતા જો. એટલે કહેવાનું શું છે કે ઉપવાસમાં પ્રિયમાં પ્રિય પદાર્થનો ત્યાગ, એને ઉપવાસ. બીજું માળા પ્રદક્ષિણા મહારાજે બધા નિયમો કયા જ છે, બહુ સરસ સુંદર કયા, શાસ્ત્ર વાંચન, ગુણ કીર્તન, આ બધા નિયમ. ઓલા બધા નિયમો હવે ચાલે નહીં. એટલે પટેલ એમને શીરો બહુ ભાવે, શીરાનો એટલો બધો શોખ, ત્રીજે દાડે ઘેર કરાવડાવે. એમણે નિયમ લીધો આપણે શીરો ન ખાવો. જેના જે બધું પ્રિયમ પદાર્થનો બધાના નિયમો લઈને લિસ્ટ લઈ મોકલે, પછી સંત ઉપર, મોટા સંતો ઉપર માનતા હોય એના ઉપર આ બધા આ પ્રમાણે નિયમ લીધા છે. હવે નિયમ છે ને આ એક પ્રકૃતિ, એક કુદરતી, એક એવું છે કે તમે જેનો ત્યાગ કરો એ સામું આવીને ઊભું રહે, એનો નિયમ. કોઈ એમ કે અમે ખાતા નથી તો તમે ત્યાં ઢગલો કરો ફ્રૂટનો લાવી, ના જમો, એક નિયમ. એટલે હવે આને નિયમ લીધો અને બીજે દાડે ઘેર મહેમાન આવે એટલે બૈરાએ શીરો કર્યો. ઓ તારું જા, કાલે નિયમ લીધો છે ને આજે શીરો થયો ઘરમાં ઓટોમેટિક. જેમ તેમ કરીને તો એ નિયમ લીધો એટલે ના ખાધો. બીજે દાડે કોકને ત્યાંથી સત્યનારાયણની કથાનો શીરો આવ્યો ફર્સ્ટ ક્લાસ દૂધનો. એટલે તો સારું ખરું થયું કે હજુ 4 મહિના કાઢવાના એમ. શીરો આવે ને સકળ વકળ આંખો થાય, સુગંધ મારે આખા ઘરમાં, ચોખ્ખું ઘી તે જમાનામાં. એટલે એવા 2-4 પ્રસંગ આવ્યા, એટલે પૂજામાં, ધ્યાનમાં, બીજી ત્રીજી ક્રિયામાં જમવા બેતા શેરો જ સાંભળે. એટલે
ખલેલ પહોંચે, ક્યાંક ને ક્યાંક વિચાર આવી જાય 4 મહિના કાઢવાના છે એમ. કથા વાર્તા પતી ગઈ ને એક દિવસ એને એવી રીંછ ચડી ગઈ મન ઉપર, એટલે બધી રીંછ ચડી ગઈ અને ઇન્દ્રિયો અને આ રસનાન, એટલે દરવાજાની બહાર જેવા બધા હરિભગત નીકળ્યા, પાછા 5 મિનિટ ત્યાં ઊભા રહે. આગેવાન માણા બધા ગપ્પા મારીને બધા જાય. એમાં ભેંસે મોટો પોદળો કરેલો, એમાં કોઈક હાંઠીકું ખોડી ગયું છે, ડોસી મારો છે એમ નક્કી કરવા. આણે ત્યાં પળોઠી વાળી. લોકો કે કેમ શું થયું, કે ચક્કર આયા, શું થયું, કેમ થયું, પટેલ કેમ બેહી ગયા? બધા પૂછાપૂછ કરવા માંડ્યા, માથે હાથ ફેરવવા માંડ્યા. ઓ હા, હાથ ફેરવ. મને કે ના ના કશું નથી થયું. સૂતા, ચાલતા, ખાતા, બધી ક્રિયામાં, પૂજામાં, પાઠમાં, માનસીમાં શેરો શેરો ને શેરો. આ 10 કિલો નેટ વજનનો શેરો છે. ખાવો એટલો આજે ખાઈ લે, પછી જિંદગી તને નહીં મળે. એની મેં તે બોલે, મનને ઠપકો આપે. ઓલા લોકો કે આ પટેલ આમ કેમ કરે છે એમ, શું ખાવતું જ નથી ભજનનું, શેરો શેરો ને શેરો એમ કરી અને પોદળામાં હાથ નાખી અને હાથમાં લઈને મોઢા મૂક્યો. હવે તો છાણ હોય, મોળું હોય, ઉલટી થઈ જાય. ફરીથી મોઢા મૂક્યો, ફરીથી ઉલટી થઈ. લોકોએ લઈ લીધું. શું છે? મનને કહે છે જો આજે ખાવો એટલો તને છૂટ, પછી હવે જિંદગી નહીં, 4 મહિના નહીં, જિંદગી નહીં. બોલો. પછી કોઈ શીરાની વાત કરે ને તો એના આધા શીશી ચડે, બોલશો નહીં, અભાવ જ થઈ ગયો, કારણ શરીરમાંથી નીકળી ગયો. બસ એની વાત કરે ને કોઈ કે ના બોલશો ને, માં નહીં ખાઓ, હું તો ખાતો જ નથી એમ કે. ક્યારે એને મનને દંડ આપ્યો? ત્યારે રસના ઇન્દ્રિયને દંડ આપ્યો ત્યારે. આપણે છે ને પંપાળીએ તો માથે બેસી જાય, આમાં એકે જીવને લાભદાયી નથી. એની પાસેથી કામ લેતા આવડે તો જ, નહીં તો નહીં. એ લાભદાયી નથી. સીધો સાપ છે ને એ કરડે તો પ્રાણ જાય અથવા હેરાન થઈએ, પણ એ સાપનું ઝેર કાઢીને એનું બધું ફેક્ટરીમાં નાખીને એ બધું કરાવીને પછી દવામાં ભેળવીને કેન્સર મટાડે છે. એનો પ્રયોગ કરીને બીજામાં ભેળવીને એ ઝેર પાછું કેન્સરને મટાડે, સીધું નહીં. એટલે ઇન્દ્રિયો પાસેથી કામ લેતા આવડે, ઇન્દ્રિયો પાછી ભગવદ અર્થે બધામાં કામ લાગે. સરસ નિયમન કરવું પડે, પંપાળાય નહીં. પંપાળો એટલે ગઈ વાત. એટલા માટે મહારાજ અહીંયા સંતોને કહે છે રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી. કારણ કે રસના ઇન્દ્રિય છે એ પહેલાં ઘણી બધી એની આખ્યાયિકાઓ છે, ઘણી બધી આખ્યાયિકાઓ છે. અને એ બધાય સંપ્રદાયની અંદર આને માટે, કારણ કે તપ ત્યાગમાં બધામાં આ જ નડે. માણસને ક્યાંય બી ગયા, યાત્રામાં ગયા તો ઘર જે મન પાવતું જમતા હોય એ મળે જ નહીં. પદયાત્રામાં ગયા, ગમે ત્યાં ગયા, એટલે કંટ્રોલ તો નિયમન તો જોઈએ જ. પછી આપણે હોટલોને બોટલોને શોધીને ખાવાનો પ્રયત્ન કરીએ તો ઓર ઉપાધિ, પૈસા જાય ને પૂર્ણ ના થાય તો એમાં થાકૂટ. એમાં તો બહુ સાચવવું પડે યાત્રામાં ગયા એટલે. એટલા માટે મહારાજ કહે છે. તેમજ કોઈની થાપણ એ ક્યારેય નહીં રાખવી, ધીરજતાનો ત્યાગ ક્યારેય નહીં કરવાનો, અને પોતાના વાસમાં સ્ત્રીનો પ્રવેશ ક્યારેય નહીં. રાત્રે આપતકાળ વગર એકલા ક્યારેય પણ ચાલવું નહીં. આ તો બધાને લાગુ પડે છે. એકાકી ગ્રસ્તને પણ ચાલવાનો શાસ્ત્રમાં નિષેધ છે. શ્રીજી મહારાજે પહેલા મહારાજ વખતે સંતો એકાકી ફરતા. હવે કંઈક થયું તો રિપોર્ટ આવે નહીં કે સ્વામી ક્યાં ગયા ને ક્યાં નહીં, ને
કેમ પાછા આવ્યા નહીં? ગ્રસ્તાશ્રમીમાં એક માણસ ગયો અને કશુંક થયું તો પાછું રિપોર્ટ આવે નહીં, શું થયું ને કેમ થયું. બે હોય તો નિદાન કોઈકને કંઈક થયું એકને તો ઓલો રિપોર્ટ તો લાવે ઘેર કે એને કે ભાઈ આમ થયું, માંદા પડ્યા ને એક્સિડન્ટ થયું, ફલાણું થયું, જે કંઈ થયું. ગ્રસ્તાશ્રમીને પણ એકાકી આપતકાળ પડ્યા વગર ગમનનો નિષેધ છે. અને હોય તો સતત, હવે તો બધા સાધન થઈ ગયા એટલે કોન્ટ્રાક્ટ સતત રહે. પહેલાં તો કશું નહીં, ગામની બહાર ગયા એટલે પતી ગયું, એમ કોઈ સાધન જ નહોતા. એટલે મહારાજ કહે છે કે આપતકાળ પડ્યા વગર રાત્રેને વિશે એકલા ચાલવું નહીં. તેમજ આ શું છે, સંઘ છે ને એમાં 2-5 જણા હોય, એમાં ચાલવાનું હોય કે ગમે તે સત્સંગ સંબંધી કાપ હોય એ સહેજે થાય. સંઘ સિવાય કાર્યની સિદ્ધિ નથી થતી બને ત્યાં સુધી. એકલો માણસ શું કરે? એમ ઉત્સવ કરો, સમયો કરો, ફલાણું કરો, ઢેકાણું કરો, શું કરે?